જય માતાજી મિત્રો। તો આજે હતી પાંચમ અને આપણે આવી ગયા હતા મુના ગામે, એટલે કે માં કાળુ ભગતની મેલડીના ધામે। આજે હતી પાંચમ તો આવી ગયા હતા માતાજીના નેજા। તો પ્રથમ નેજાને અરવિંદ બુવાજીના મમ્મીએ વધાવી લીધું અને ત્યાર પછી 21 ફૂટના નેજાને પણ અરવિંદ બુવાજીના મમ્મીએ વધાવી લીધું। ચાલો તમે બધા પણ કરી લ્યો આજે માં મેલડી માતાજીના નેજાના દર્શન। નેજાના દર્શન કરીને આવી ગયા માં મેલડી માતાના દર્શન કરવા। ત્યાર પછી નેજુ પણ આવી ગયું માં મેલડી માતાના મંદિરે નેજુ આવતા જ નેજાને માતાજીના મંદિરે અર્પણ કરી અને અમારા અરવિંદ બુવાજીના મમ્મી એટલે કે મારા થાય છે મામી, એમને મને કંકુ અને તિલકથી ચાંદલો કરી અને મને વધાવી લીધો। હવે આવી ગયા અમારા પોપટ ફુવા એટલે કે અમારા સૌના લાડકા એવા મામા જોડે। મામાથી મુલાકાત કરી અને ત્યાં તો અમારા ભાવેશભાઈ સિંગર એમની રમઝટ બોલાવવા લાગ્યા। અમારા બધા સેવક મિત્રોથી મળી લીધું અને ત્યાં તો આવી ગયા અમારા અરવિંદભાઈ બુવાજી। અમારા અરવિંદભાઈ બુવાજીના કાંઠે રમતી માં મેલડીના દર્શન કરી લીધા। ત્યાર પછી અમે આવી ગયા હતા બુવાજી સાથે, જે સુરતથી પગપાળા યાત્રિકો આવ્યા હતા એમની મુલાકાતે। અમારા બુવાજીએ સુરતથી આવેલા મહેમાનોનું સ્વાગત કરી અને માતાજીના નેજાને પણ વધાવી લીધું। સાથે સાથે આવેલા બધા જ મહેમાનોનું એમને ભાવભર્યું સ્વાગત કર્યું। પછી આવી ગયા અમારા બુવાજી કે જ્યાં આગળ ગાદી એટલે કે માતાજીની બેઠક હોય છે। માતાજીની બેઠકમાં બુવાજી માટે ભેટ સોગાદ લાવેલા દરેકનું બુવાજીએ દિલથી સ્વાગત કર્યું। પછી આવી ગયા હતા એક બેન કે જેમના મોઢે અમે માં મેલડી માતાના ભજન ગીતો સાંભળી અને ખૂબ આનંદ કર્યો આજની પાંચમમાં। ચલો હવે અમે પ્રયાણ કરીએ અમારા ઘર તરફ। બોલો મેલડી માતની જય।